વ્યાસદેવે એની રચના કરી છે. સત્પુરુષોને પણ જાણવા યોગ્ય જ્ઞાન આમાં ભગવાન વ્યાસે નિરૂપિત કર્યું છે. માત્ર ને માત્ર પૃથ્વી પર જ સુલભ છે. ભાગવતના મહાત્મ્યમાં તો એમ લખ્યું છે કે સ્વર્ગે સત્યે ચ કૈલાસે, સ્વર્ગમાં સત્યલોકમાં, કૈલાસે કે વૈકુંઠમાં કોઈ પણ જગ્યાએ કથા નથી. કથા માત્ર ને માત્ર ભાગવતની કથા માત્ર ને માત્ર પૃથ્વી પર સુલભ છે. એટલા માટે જેને પણ કથા સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરીને એને પૃથ્વીલોક પર આવવું પડ્યું છે. આ લોકના ઘણા બધા નામ છે. આને કોઈ ભૂલોક કે આને કોઈ પૃથ્વીલોક કે. મારી વ્યાસપીઠ એક સાદર નિમંત્રણ એટલે કે સાદર નિવેદન કરે બહુ નાનું કે આ કથા લોક છે. દેવતાઓને પણ કથા સાંભળવી હોય તો આવવું પડે પૃથ્વી પર જ. અહીંયા જ કથા બીજે ક્યાંય નથી. બે વસ્તુની જેને ટેવ હોય ને એને સ્વર્ગમાં જવાની બહુ ઈચ્છા ન રાખવી. જેને કથા સાંભળ્યા વગર જે રહી શકતા નથી એને બહુ સ્વર્ગમાં બહુ નહીં. અને જેને છાશ પીવાની ટેવ હોય એને સ્વર્ગમાં એને છાશ નહીં મળે. ત્યાં આ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. સ્વર્ગમાં જન્મ મૃત્યુ નથી. હવે જન્મ મૃત્યુ ન હોય તો બેક્ટેરિયા જન્મે નહીં, અને બેક્ટેરિયા જન્મે નહીં તો દહીં મળે નહીં, અને દહીં મળે નહીં તો છાશ બને કેવી રીતે? હા, એટલે છાશની ટેવ હોય એને બહુ સ્વર્ગની ઈચ્છા ન કરવી. અને એક કથાની જેને એટલા માટે જ ગોપીઓએ ભગવાન કૃષ્ણને કહ્યું છે કે અમે અમારું વ્રજ છોડી અને વૃંદાવન છોડી અને અમે વૈકુંઠમાં નહીં આવીએ. બે કારણ છે. એક તો ભાગવતનું પ્રમાણિત કારણ કે અમે વૈકુંઠમાં આવીએ તો તમારા વૈકુંઠના મહારાણી ભગવતી લક્ષ્મી અમને દાસી બનાવી દે, અને એ અમારી પાસે વાસિંદા કરાવે, અમારી પાસે કામ કરાવે, એની કરતા અમે અહીંયા સારા છીએ. ભગવાન ત્યાં મહારાણી લક્ષ્મી, મા લક્ષ્મી અમને દાસી બનાવી દે, અને અહીંયા અમે જો રહીએ અને તમે જો અમારી સાથે વ્રજમાં રહ્યો ને તો વૈકુંઠના મહારાણી લક્ષ્મીજી અમારી દાસી બનીને અમારી સેવા કરે છે. શ્રયત ઇન્દિરા શશ્વત અત્રહી. અને બીજું કે ભગવાન અમને તમારી કથા વગર ચાલે નહીં, અને ત્યાં કથા નથી. એટલા માટે અમે અહીંયા વ્રજમાં બરોબર આપણા લોકઢાળમાં પણ ગવાય, મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવન હે નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું હો નંદજી. થોડી તાળી પાડો. વૈકુંઠ મારું વનરાવન છે વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવન છે વૈકુંઠ નહીં રે. બેસીને રહેવું મારે ટગ ટગ જો, બેસીને રહેવું મારે ટગ ટગ જો, બેસીને રહેવું મારે ટગ ટગ જો, બેસીને રહેવું મારે ખાવું કે નહીં પીવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવન છે વૈકુંઠ નહીં રે
શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે, ભગવાન વ્યાસદેવની રચના મહામુનિ કૃતે કિમ વા પરૈરીશ્વર. જો આટલું બધું સામર્થ્ય ભાગવતજીમાં હોય તો ભગવાન વ્યાસ કહે છે કિમ વા પરૈરીશ્વર, બીજાનો આશ્રય કરવાની જરૂર શું છે? સદ્યોરદ્ય વરુદ્યતેત્ર કૃતિભિ શુશ્રૂષુભિસ્તત્ક્ષણાત. અહીંયા એક આજ્ઞા છે ભગવાન વ્યાસની કે ખબર પડે કે શ્રીમદ ભાગવતની કથા ચાલે છે એટલે માણસે તુરંત જઈને સાંભળી લેવી જોઈએ. તુરંત. કોઈ વ્યાસજીને પૂછ્યું, બાબા આટલી બધી ઉતાવળ શું કામ કરાવો છો? કથા તો હજી ઘણા બધા દિવસો ચાલવાની છે. હજી આજે તો બીજો દિવસ થયો, 5 દિવસ હજી બાકી છે, જઈ આવશું પાછળ. કથામાં છે ને 3 પ્રકારના શ્રોતા હોય. એક વ્યાપારી હોય, એક વ્યવહારી હોય ને એક જ પ્યારી હોય. કોઈ વ્યવહાર કરવા માટે આવે, કોઈ વેપાર કરવા માટે આવે ને કોઈક વ્યાસપીઠ સાથે પ્યાર કરવા માટે આવે. ભગવાન વ્યાસ કહે છે નહીં, ભલે હજી કથા ઘણા બધા દિવસો છે પણ તને ખબર પડે, આપણને ખબર પડે કે કથા ચાલે છે એટલે માણસે તુરંત જઈને સાંભળી લેવી જોઈએ. કારણ બોલે કારણ એટલું જ કે આ જગતમાં બધાનો વિશ્વાસ થઈ શકે, તારા શ્વાસનો કોઈ ભરોસો નથી. લીધેલો શ્વાસ પાછો બહાર નીકળે કે કેમ, શું ભરોસો? બહાર નીકળેલો શ્વાસ પાછો આપણે લઈ શકીએ કે કેમ, શું ભરોસો? પછી કરીશ વખતે પરમાત્મા પાછળથી ભજન કરવાના વર્ષો આપે ન આપે એના કરતા કર્યાઈ કામ ને ભજ્યાઈ રામ. જે સમયે ખબર પડે, અહીંયા શબ્દ છે શુશ્રૂષુભિ તત્ક્ષણાત, એ જ ક્ષણે સાંભળી લેવી જોઈએ. કારણ કે શ્વાસ. મારા દક્ષિણ